એસટી બસોમાં રોમિયોગીરી કરતા યુવાનોને પોલીસે પકડીને લખાવ્યું માફીપત્ર। પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના ગામડાઓમાંથી ભણવા માટે આવતી વિદ્યાર્થીઓની છેડતીના બનાવો પરાકાષ્ઠાએ પહોંચતા મંગળવારે સવારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને 60 કર્મચારીઓએ એસટી બસના 21 રૂટો પર સવારથી રેકી કરી રોમિયોગીરી કરતા 20 વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા। આ સ્પેશિયલ ડ્રાઈવમાં એલસીબી પીઆઈ જેએમઆલ તથા ધર્મેન્દ્રભાઈ રાવલ, દશરથસિંહ સહિતનો સ્ટાફ, પેરોલ ફ્લો સ્ક્વોડ પીએસઆઈ આરજે સિસોદિયા તથા નરેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફ, મહિલા પીએસઆઈ પીકે તબિયાર તેમજ વિમળાબેન, રીનાબેન, જશોદાબેન, પ્રીતિબેન તથા ટ્રાફિક સિટી ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફ તથા હેડક્વાર્ટરના એડી જાડેજા સાથે તેમનો 35 પોલીસ કર્મચારીઓ સહિત 60 જણનો સ્ટાફ જોડાયો હતો। સવારથી બપોરે 3 વાગ્યા સુધી ચાલેલી કોમ્બિંગમાં અલગ અલગ રૂટમાંથી 20 વિદ્યાર્થીઓ છેડતી કરતા પોલીસની ઝપેટમાં આવી ગયા હતા। તમામ પાસેથી માફીપત્ર લખાવી હવે આવું ન કરવા જણાવી છોડી મૂકવામાં આવ્યા હતા। આ કામગીરીથી છોકરાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આજરોજ પોલીસ અધિક્ષક શ્રી મકરમ ચૌહાણ સાહેબની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશનના પોસઈ તાબિયાર સાહેબ તથા પેરોલ ફલ્લોરના શ્રી સિસોદિયા સાહેબ તથા આરએસઆઈ જાડેજા સાહેબ એમ અલગ અલગ પોલીસ સ્ટેશનની જુદી જુદી 55 કર્મચારીઓની ટીમ બનાવી જેઓ ખાનગી કપડામાં એસટી બસમાં મુસાફરી કરતા છોકરીઓ જે અભ્યાસ કરતા હોય એ પોતાની સ્કૂલ કોલેજ પૂરી થયા બાદ પોતાના ઘરે જતા હોય એ દરમિયાનમાં ઘણી છોકરીઓ સાથે છેડતી જેવા બનાવ બનતા હોય છે, જેના અનુસંધાને ચાલુ સ્કૂલ પૂરી થયા પછી ચાલુ બસમાં એની સાથે મસ્કરી કંઈ કરતા હોય, બેગ મૂકીને જગ્યા રોકી વગેરે જેવી બનાવ બનતા હોય, જેથી ખાનગી કપડામાં પોલીસ અને મહિલા પોલીસ દ્વારા વોચ રાખી અને અલગ અલગ 21 જેટલી બસોના રૂટમાં અમે નક્કી કરી આજરોજ કુલ 19 જેટલા છોકરાઓને જેઓ આવી રીતના પોતાની રીતના બેગ નાખી કે કોઈ પણ કામગીરી એવી રીતના જે એનું વર્તન બરોબર નહોતું એવી રીતના પકડી એમના વિરુદ્ધમાં માફીપત્ર લખી ચાલુ અભ્યાસ કરતા હોય, ભણતા હોય, જેથી એમને માફીપત્ર લખાવી અને સૂચના આપીને ફરીથી આવું ન કરે એના માટે સૂચના કરી છે। અને આવી રોમિયોગીરી કરતા ના ઓલામાં મેસેજ જાય અને બીજી વાર કોઈ આવું થાય તો લોકો પોલીસને પણ જાણ કરી શકે અને બેન દીકરીઓ છે એની સાથે કોઈ છેડતી ન થાય ને કોઈ હોય તો પોતે પણ બહાર આવી અને પોલીસને આ બાબતે જાણ કરી અને આજરોજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શનથી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે। હા, કુલ મેળામાં અલગ અલગ ટીમો બનાવી અને ખાનગીમાં એલસીબી, એસઓજી, પેરોલ ફલ્લો, મહિલા પોલીસ સ્ટેશનના તથા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ દ્વારા ખાનગીમાં પણ એની વોચ રાખવામાં આવશે, પણ કોઈ બેન દીકરીઓની કોઈ છેડતી ન કરે એના માટે વોચ રાખી અને એવી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તાર નક્કી કરી અલગ અલગ કર્મચારી રાખી અને એની વોચ રાખવામાં આવે છે। એની ઓળખ ન થાય એના માટે પોલીસને ખાનગી કપડામાં રાખવામાં આવે છે। વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં કામ કરીએ। આજરોજ એસટી બસમાં તો એસટી બસમાં બેસી અને એસટી બસના રૂટો અલગ અલગ ગામડાઓમાં જતા હોય, જે સ્કૂલ કોલેજમાં છોકરાઓ ભણતા હોય એનાથી નીકળીને પોતાના ઘર તરફ જવાના જે એના નીકળવાના રસ્તા છે એમાં એસટીમાં બેસી અને પછી એ લોકોને એસટી બસથી જ આજે બેસી અને એમને ઉતારીને